નમસ્કાર મિત્રો, આજની સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને અમારી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સ્ટોરી શરૂ કરીએ। ઉતાર ચઢાવનું નામ જ જીવન છે। ક્યારે સારો સમય આવે છે અને વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે, સાથે જ જ્યારે ખરાબ સમય આવે છે તો પરેશાનીઓનો અંત નથી આવતો। દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે ક્યારેય કોઈ સંકટનો સામનો ન કરવો પડ્યો હોય, પરંતુ શું તમે જાણો છો કે સંકટોનો પણ ગ્રહો સાથે સંબંધ હોય છે અને ખરાબ સમયમાં આવતા પહેલાં જ સંકેતો મળવા લાગે છે? તો ચાલો જાણીએ તેના વિશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ, રાહુ અને કેતુ તેના ગોચરમાં પ્રવેશ કરે છે તો અચાનક તે વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ જાય છે। આ કારણે તે વ્યક્તિ પર સંકટોનો પહાડ તૂટી પડે છે। ખરાબ સમય આવતા પહેલા ભગવાન મનુષ્યને પણ અમુક સંકેતો આપીને જાણ કરે છે। આવા સંકેતોમાં કોઈ વૃદ્ધની તબિયત ખરાબ થવી, અચાનક ખર્ચમાં વધારો, ઘરમાં કોઈ જાનવર હોય તો તેનું સ્વાસ્થ્ય ખરાબ વગેરેનો સમાવેશ થાય છે। હનુમાન ચાલીસાનો પાઠ કરો। ખરાબ સપના દરેકને આવે છે। આ એક સામાન્ય બાબત છે, પરંતુ સતત દુઃસ્વપ્નો આવતા રહે તો પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડે છે। આ માટે રોજ રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અથવા તમારા ભગવાનની પૂજા કરો। તમારા ભગવાનને યાદ કરીને સૂવાની આદત રાખો। તમારા અંગો પર આપે છે સંકેતો। શરીરના ડાબા ભાગને ઓળખવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે। આ અવયવમાં ડાબી આંખ, હાથ અથવા ડાબા ગાલનો સમાવેશ થાય છે। આ અવયવ પર આવનારી સમસ્યાઓનો સંકેત આપે છે। પુરુષો માટે તેમના ડાબા અને સ્ત્રીઓના જમણા અંગો ફરકવા અશુભ માનવામાં આવે છે। આ દરમિયાન તમે ખરાબ સમાચાર સાંભળી શકો છો। આવું થાય ત્યારે પ્રભુનું સ્મરણ કરો અને કોઈ બીજી જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો। સપનામાં કોઈને રડતા જોવું પણ ખરાબ માનવામાં આવે છે। આવું સપનું દેખાય તો કોઈને ન કહો, નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે। આ વાત તમારા મનમાં જ રાખો। લડતી ઘરોળીઓ હોય તો છે અશુભ સંકેત। શકુન શાસ્ત્ર મુજબ ઘરમાં જો ઘરોળીઓ લડાઈ કરતા અચાનક ગાયબ થઈ જાય તો તે ખરાબ સંકેતોનો સંકેત છે। જો બે ઘરોળીઓ લડતી હોય તો તેને તરત જ ભગાવી દો। જો તમે એક કાળી બિલાડીને જુઓ છો, તે અગાઉ ક્યારેય ન જોઈ હોય અને તે તમારી સામે જોઈ રહે તો તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે। શાસ્ત્રમાં કાળી બિલાડીને અશુભ માનવામાં આવે છે। બિલાડીની આંખોમાં ન જુઓ અને તેને દૂર ભગાડી દો। પરિવારની સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો। પછી મળીશું આવી જ નવી સ્ટોરી વિડીયો સાથે। હર હર મહાદેવ।